જય ગો માતા, વંદે માતરમ. જુઓ આ લીમડાનો ગળો છે. હાલ અમે કળમોદરના રસ્તા ઉપર ગૌનગરી ઓમ રામબાપુના જે બળદશાળાનું નિર્માણ થઈ રહ્યું છે ત્યાંથી નીકળતા હતા તો સરસ મજાનો આ લીમડાનો ગળો જોઈ ગયા એટલે ગાડી ઊભી રાખી અને ગળો જો એકત્રિત કરી રહ્યા છીએ. તારીખ છે આજની 8/6/2025 સાંજના 5 વાગી રહ્યા છે. જવો ગળો જવો, સરસ મજાનો ગળો તમે જોઈ શકો છો. તો પ્રભુ આરોગ્ય ભવને ગળો તો અમે ઉપલબ્ધ કરાવીએ છીએ, પણ તમને 2 હાથ જોડીને વિનંતી છે કે ક્યારેક નીકળો. અમે ઘણી ફેરી લોકોને કહેતા ઔષધિઓ માટે તમે ક્યારેક બહાર નીકળો, તમને તૈયાર માથે મળે છે ને એટલે સહેલાઈથી, અને અમે તો દેવાના છીએ. પણ તમને ફરીવાર કહું છું કે ક્યારેક બહાર નીકળો ઔષધિઓના ઓલામાં. ક્યાં સુધી તમે કોન્ક્રીટના જંગલમાં તમે બેઠા રહેશો? બાળકોને પ્રકૃતિને પર્યાવરણની સાથે જોડો અને આ રીતના પ્રવાસ કરો, જેથી કરીને જે માઇન્ડના સેલ્સ છે ને એ નવા ઉત્પન્ન ત્યારે થાય ત્યારે બાળક બહાર નીકળે. તમે પ્રકૃતિ હારે જોડશો, પર્યાવરણ હારે જોડશો, એને ઉછલકૂદ કરવા દેશો, આ રીતના એને ઝાડ પર ચડવા દેશો અને બહાર લાવશો ને ત્યારે તે એનો ઇમ્યુનિટી ગ્રોથ છે, જે માઇન્ડ સેલ્સ છે એને પ્રકૃતિને પર્યાવરણ સાથે જોડવાનો પ્રયાસ કરશો. જય ગૌ માતા, વંદે માતરમ.